નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોઈ વ્યક્તિ જીવનભર કામ કરે છે, કામ કર્યા બાદ સરકારના ધારાધોરણ પ્રમાણે તે પેન્શનનો હકદાર હોય છે। પ્રોવિડન્ટ ફંડમાં પીએફના નાણાં જમા કરાવ્યા બાદ તે પોતાના ભવિષ્ય માટે એક નાણાં જમા કરે છે અને ત્યાંથી જ તે પેન્શનનો હકદાર બને છે। વડોદરા પીએફ ઓફિસ ખાતે એક લાભાર્થી જેઓને પેન્શનના કોઈ કામથી એ ઓફિસમાં વારંવાર આવે છે, રજૂઆત કરે છે, પરંતુ તેમને ધર્મના ધક્કા જ ખાવા પડે છે। આ વ્યક્તિનું નામ છે શાંતિલાલ ત્રિવેદી। જાણવા મળ્યું છે કે તે સન ફાર્મામાં નોકરી કરતા હતા। હાલ જે સરકારની ગાઈડલાઈન છે તેના પ્રમાણે જ તેમની પેન્શનની કોઈ વિગત છે, જે વિષય છે તેને લઈને તેઓ પીએફ ઓફિસ વારંવાર આવે છે, પરંતુ પીએફ ઓફિસમાં તેમને ધક્કા જ મળે છે। શાંતિલાલ ત્રિવેદીનું કહેવું છે કે તેઓ પાછલા 2 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ યોગ્ય જવાબ કે પછી તેમની સમસ્યાનું સમાધાન આવતું નથી। શાંતિલાલ ત્રિવેદી આજે મીડિયાના માધ્યમથી આ રજૂઆત કરી રહ્યા છે કે તેમને કઈ રીતે તકલીફ પડી રહી છે, કેમ તકલીફ પડી રહી છે। આવો સાંભળીએ શાંતિલાલ ત્રિવેદીને, જેઓ મીડિયાના માધ્યમથી શું અપીલ કરી રહ્યા છે અને શું ફરિયાદ કરી રહ્યા છે। આશા રાખીએ છીએ કે શાંતિલાલ ત્રિવેદીની આ અપીલ પીએફ ઓફિસના અધિકારીઓ સુધી પણ જાય અને શાંતિલાલ ત્રિવેદીને જે પણ અગવડ પડી રહી છે એનું સુખદ સમાધાન આવે। ઘણા સમયથી પીએફ ઓફિસ હાયર પેન્શન માટે આયા કરું છું। લગભગ 15 ટાઈમ આવી ચૂક્યો છું, પણ દર વખતે મને ધક્કા જ ખવડાવે છે। એમ્પ્લોયર તરફથી પેન્ડિંગ છે। એમ્પ્લોયર પાસે જાઉં છું તો એમ્પ્લોયર એવું કહે છે કે અમે લોકો એપ્રૂવ કરી દીધું છે, તમે પાછા પીએફ ઓફિસ જાઓ। પીએફ ઓફિસમાં આવું છું, એ લોકો પાછા મને પાછો ત્યાં ધકેલે છે। હું ફૂટબોલની તરફ અહીંથી ત્યાં ગયા કરું છું, કેટલો સમય થઈ ગયો, હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। અને હું એ લોકો જે કંઈ રિક્વાયરમેન્ટ આપે તો એનો ડિમાન્ડ નોટ મોકલાય, એના પર પૈસા આપવા તૈયાર છું, પણ હવે તો એટલો બધો કંટાળી ગયો છું કે હવે શું કરું। પણ જ્યારે સુપ્રીમ કોર્ટે આ ડિસિઝન આપ્યું છે કે ભાઈ હાયર પેન્શન તમે એપ્લાય કરો તો તમારા માટે સારું, તો હું એટલા માટે એપ્લાય કરી રહ્યો છું। કઈ કંપનીમાં જોબ કરતા? સન ફાર્મા કંપનીમાં જોબ કરી રહ્યો છું। તો મને એક રિક્વેસ્ટ છે કે મારું પ્રોસેસ જલ્દી થાય તો મને થોડો બેનિફિટ મળે। શું બેનિફિટ મળશે? હાયર પેન્શનમાં અત્યારે મને 3623 પેન્શન મળે છે, એ કદાચ મને 15 કે એવું મળે તો હું પૈસા આપવા તૈયાર છું, જે બી એ લોકો ડિમાન્ડ નોટ કાઢશે એના માટે। તો એ બી, અને એના માટે મેં મારા પૈસા 15 લાખ રૂપિયા મેં બ્લોક બી રાખ્યા 2 વર્ષ માટે, મને ઇન્ટરેસ્ટ પણ ના મળી, એ બી મને લોસ ગયો લગભગ 3 લાખ રૂપિયા જેવો, કે ભાઈ ચલો હાયર પેન્શન માટે લોકો સામેથી રિકવર કરી લેશે મારા। કેટલા સમયથી તમે આ પીએફ ઓફિસે આવો છો? હું લગભગ 2 વર્ષથી આ પીએફ ઓફિસમાં આવું છું હાયર પેન્શન માટે। હજુ સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી। હજુ સુધી એવી બી કહે છે કે તમારું જો એમ્પ્લોયર એપ્રૂવ નહીં કરે તો તમારું રિજેક્ટ બી થઈ શકશે। એવા હાયર ઓથોરિટી સાહેબ ત્યાં બેસે છે 4th ફ્લોર પર, એમણે મને એવું કહ્યું કે આ તો હજુ રિજેક્ટ બી થઈ શકે, કારણ કે એ લોકો ડેટા નહીં આપે તો રિજેક્ટ બી થઈ શકે। શું નામ આપો? શાંતિલાલ ત્રિવેદી।